ઝૂલા ઝૂલવા હાટું થઈને રજા રાખી દઈશ. ઝૂલા ઝૂલવા માટે જ રજા રાખી દઈશ. તો હાલો, જય માતાજી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો? તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે તડકો બહુ છે ને અમે અઠવા લાઈન બાજુ આવી ગયા છીએ, થોડું કામ હતું એટલા માટે. હવે ઘરે જઈને હવે એને ક્યારે ભાઈ જવાનું, કોઈ અહીંયા આવવાનું ક્યારે થાય? અહીંયા 8 તારીખ. 8 તારીખે કોલ આવશે ને? કોલ આવે ત્યારે ને આ અમે અહીં લોકેશન થોડુંક સારું ભાળી ગયા તો મેં કીધું આપણે અહીંયા ઘડીક બેઠીએ. અત્યારનો અને ગરમીનો માહોલ છે, બહુ ટ્રાફિક તો ઓછી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે ઘરે જવા નીકળી ગયા. આમાં ગાડી આગળ આમ ધ્યાન રાખવું પડે ભાઈ ને. મારે તો વાહે બેહવાનું હોય, મારે કઈ વાંધો ન આવે. તો કે બે જઈએ એઠા. તડકો બહુ છે, બહાર નીકળી પછી ખબર પડે ધંધો કેટલો છે. સુરત હો મિત્રો, આ સુરત ની બધી મોજ. આ વડોદરા નેશનલ હાઈવે છે ને, બોમ્બે માર્કેટ, સરદાર માર્કેટ. આપણે અહીં આયલા ને આયલા હોય ખબર હોય. મિત્રો અત્યારે ગાર્ડનમાં ફરવા આવ્યા. આજે વેન ફીરું છે, ઝૂલામાં જવું. જો આ છોકરી છે ને, બહુ મજા આવી. અમે ઝૂલા ઝૂલવા આવ્યા. જો એને ઈ ઝૂલામાં બેહવા હાટું થઈ ને અત્યારે અહીંયા ગાર્ડનમાં આવવું પડ્યું. હા, બહુ મજા આવી. બહુ મજા આવી ને ગાર્ડનમાં. આ જીયા બેન જો પાછા લસરપટ્ટીમાં ચડી ગયા ઉપર. હા ભાઈ જો ઝૂલા ઝૂલવા આવી ગયા. કેમ મજા આવે ને? બહુ મજા આવે. આવી મજા ક્યાં આવે? કા આ તો નાના હતા ને ત્યારે વડવાઈ લટકીને ઝૂલા ઝૂલતા. ઝૂલા ઝૂલવા હાટું થઈને રજા રાખી દઈશ. ઝૂલા ઝૂલવા માટે જ રજા રાખી દઈશ. તો બપોર સુધી થોડું કામ હતું અને બપોર પછી નું આ કરવાનું. બેઠું છે, હાલ આવી જા. તૂટે નહીં હો. હા, તૂટી હોતી ને જાય કઈ નક્કી નહીં. કેવી મજા આવી હતી હા. એ તું ભાઈ કહી દે ઘરે જઈને કે અમે ઝૂલા ઝૂલ્યા હતા. તું બોલ છો નહીં કે કેવી મજા આવી ઝૂલા? અરે બહુ મજા આવી ઝૂલા ઝૂલવાની. જીયા તને કેવી મજા આવી? બહુ મજા આવી. ઘરે નથી જવું હવે? હાલો ઘરે જાવું છે. લે કામ છે ઘરે આપણે. હવે હું ભાગ્ય રહી ગયું. હાલો જાવું ને ઘરે. કેટલી અડધી કલાક તો થઈ આપણે આવ્યા એને. કેટલો ટાઈમ થઈ ગયો આપણે અહીંયા? પડી ગઈ. તો કેટલા વાગે ઘરે જવું? 10 વાગે. 10 વાગે ઘરે જઈએ તો પછી ખાવાનું શું કરવું? પછી હા મિત્રો, આવજો. આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશ. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગ સાથે. આવજો. જય માતાજી.